હેલો, મારું નામ ઠક્કર નિધિન છે. હું 1989માં જૂનાગઢમાં મારો જન્મ થયેલો છે. ત્યારબાદ મારી મમ્મીને અને મારા પપ્પાને ફાવ્યું નહીં સાથે, એટલે સાવરકુંડલામાં અમે પાછા આવી ગયા. સાવરકુંડલા મારા મમ્મીનું જન્મ સ્થળ છે અને અહીંયા મારા મામાની હારે અમે રહેવા માંડ્યા હતા. ત્યાર પછી અમે અહીંના તે રહ્યા અને મને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી દીધેલો. ઇંગ્લિશ ભણેલો છું, મને કમ્પ્યુટર ફાવે છે, કમ્પ્યુટર પણ શીખેલો છું. અને ખ્યાલ નથી યાર આગળ હું બોલું, કેમ કે મોબાઈલની લાઈનમાં હું ઓલરેડી કામ કરતો હતો, પણ પછી એમાંથી નહીં તે પણ છૂટો થઈ અને મેં મારી હાથે મારી પોતાની દુકાન બનાવી લીધેલી, અને ભાડાથી પણ સ્વતંત્ર પોતાની, જેમાં હું રિપેરિંગ, ડાઉનલોડિંગ અને બધું કરતો હતો કામ. એસેસરીઝ વેચતો હતો, સિમ કાર્ડ વેચતો હતો, બધું કરતો હતો કામ. અને હવે આ ટાઈમ આવ્યા પછી, એટલે કે કોરોના આવીને વયા ગયા પછી, હું કડિયા કામમાં લાગી ગયો છું. બસ આટલું જ તે કહેવું હતું. કાંઈ સેટિંગ આવે તો આગળ કહેજો. ત્યારબાદ મેં વચમાં પાછો એક સ્કૂલમાં શિક્ષક તરીકે પણ કામ કરી લીધેલું છે, સેન્ટ થોમસમાં. અને મેઇન વાત તમારે શું કરવી તમને, કે જાગી ગયા પછી તો શું છે કે મને બહુ દાહેજ ચડી હતી, પણ ખ્યાલ આવ્યો કે દાહેજ ચડાવે મેળાવે એમ નથી, કેમ કે આમ નામ નીકળા હે નહીં. તો જેટલા વ્યક્તિઓ મને જાણે છે એને ખબર છે ને કે આ વ્યક્તિ કોણ છે અને એનાથી શું થયું છે. મને માફ કરી દેજો, થઈ શક્યા નહોતો. આઈ એમ સોરી. હું પોતે તે ક્યાંક ને ક્યાંક રીબાતો હતો અને હજી રીબાવું છું. ચાલો, મારો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. બાકીનો વિડીયો પછી એકાદો મૂકશું. થેન્ક યુ.